રનિંગમાં 5 થઈ ગયા છે, હાઈટમાં રહી ગયા છે, 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર હાઈટમાં રહી ગયા છે. એના માટે ખાસ વિડીયો છે, સંપૂર્ણ જોઈ લેજો. આ વિડીયો જોઈને આપણે સમજવાનું છે કે આજે બહેનો અથવા ભાઈઓ માટે હાઈટ કેટલી હોવી જરૂરી છે. બરાબર, વધારવી હાઈટ માટે વર્કઆઉટ જરૂરી છે કે ડાયટ જરૂરી છે. ટેબ્લેટ પણ આવે છે, જો એ પણ તમારે લેવી હોય. સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ, 9 થી 10 વર્ષનો એક્સપિરિયન્સ, ન્યુટ્રિશન કોચ, ફિટનેસ કોચ, અને આપણે રનિંગ કરાવીએ છીએ બધાને. જો તમારે ઓફલાઈન રનિંગ કરવી હોય તો નીચે એડ્રેસ આપેલું છે, અહીંયા પણ એડ્રેસ આપેલું છે, આવીને મળી શકો છો. રાતે 8 વાગ્યા પછી આવું, ગમે ત્યારે આવો જીમ પર. અને બાકી ગ્રાઉન્ડ પર આવો તો સવારમાં 5 થી 6 વાગ્યા સુધી આપણે ગ્રાઉન્ડ પર હશું. બરાબર, એ ગ્રાઉન્ડના વિડીયો તમે જોઈને ઓલરેડી લોકેશન ખબર જ છે. સુરતમાં રહો છો, કતારગામમાં રહો છો તો મારી પાસે આવી શકો છો. બાકી આજુબાજુ વાળાના બહુ બધા 5 થઈ ગયા છે, છોકરીઓ અને છોકરાઓ બધા. એ લોકો તો બહુ દૂરથી આવતા હતા મારી પાસે. આજે મોસ્ટ ઓફલી આપણે જે આ વખતે રનિંગમાં ફેલ થયા, રનિંગમાં 5 થઈ ગયા છે, હાઈટમાં રહી ગયા છે, 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર હાઈટમાં રહી ગયા છે. એના માટે ખાસ વિડીયો છે, સંપૂર્ણ જોઈ લેજો. આ વિડીયો જોઈને પછી તમે 30 દિવસનું ટાઈમ ટેબલ શેડ્યુલ ફોલો કરજો. જે 30 દિવસ ટાઈમ ટેબલ આપણે શેડ્યુલ ફોલો કરશો તો તમે 100% તમારી રનિંગ, હાઈટ ને બધું ગ્રોથ થઈ જશે. એના માટે જ આ 30 દિવસમાં હું તમને સમજાવવાનો છું કે લાસ્ટ ઓક્ટોબરમાં આપણા ફોર્મ ભરાવાના છે. એની પહેલા આપણે કમ્પ્લીટ એક વર્કઆઉટ શેડ્યુલ ફોલો કરી શકીએ. હાઈટ માટે એક વર્કઆઉટ શેડ્યુલ ફોલો કરી શકીએ. બરાબર, એની પછી આપણે આગળ વધશું ડે બાય ડે વાઇઝ. એટલે જો તમે આ 9મા દિવસમાં આવી જાય તો પહેલા દિવસથી વર્કઆઉટ શેડ્યુલ આપણે જોઈ લઈશું. બરાબર, હવે આપણે પહેલા તો આપણે રનિંગ ની વાત કરશું બહેનો ભાઈઓ બંને માટે. કે રનિંગમાં આ 9મા દિવસમાં આપણે આવ્યા છીએ તો 9મા દિવસે રનિંગમાં આપણે મારશું પાછા 4 રાઉન્ડ. વધારે મારવાના જ નથી, ઓનલી ફોર 4 રાઉન્ડ. રિધમ પકડવાની છે, ધીરે ધીરે રિધમ પકડવાની. બરાબર, 4 રાઉન્ડ મારશું. 1600 મીટર કરો કે 5 કિલોમીટર રનિંગ કરવાની છે, પણ એ જોવાનું નથી. ઓનલી ફોર 4 રાઉન્ડ મારવાના છે. તો 4 રાઉન્ડ મારશું કમ્પ્લીટ ધીરે ધીરે આમાં. અને રોડ ઉપર કરે છે એને પણ કમ્પ્લીટ 2 કિલોમીટર દોડવાનું છે. 2 થી 3 કિલોમીટર ઉપર આવી જાવ, પણ ધીરે, સ્લો. કોઈ જાતની ઉતાવળ નહીં, કોઈ જાતનું ટેન્શન નહીં. બરાબર, અને દોડવાનું છે આવી રીતના નહીં, પગના પંજા ઉપર દોડવાની પ્રેક્ટિસ કરો. નાકથી શ્વાસ લેવાનો છે, ધીરે ધીરે છોડવાનો છે. રનિંગ ની કોઈ જાતની મિસ્ટેક થતી હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો, કમેન્ટના જવાબ મળી જશે. બાકી આપણું ઇન્સ્ટાગ્રામ છે, આ ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામમાં પણ તમે પર્સનલ મેસેજ કરી શકો છો. હું તમને જ્યારે પણ સમય મળશે ત્યારે હું તમને એક જવાબ આપીશ. બરાબર, હવે આપણે સમજવાનું છે કે આજે બહેનો અથવા ભાઈઓ માટે હાઈટ કેટલી હોવી જરૂરી છે. બરાબર, વધારવી હાઈટ માટે વર્કઆઉટ જરૂરી છે કે ડાયટ જરૂરી છે? હું તો એમ કહું છું બંને જરૂરી છે. ડાયટ પણ જરૂરી છે અને હાઈટ વધારવા માટે વર્કઆઉટ પણ જરૂરી છે. જો વર્કઆઉટ તમે કરશો, તમારે ઓલરેડી પેલા વોર્મઅપ કરશો, રનિંગ કરશો, એની પછી તમે હાઈટ વધારવાનો વર્કઆઉટ કરી શકો છો. અઠવાડિયામાં 4 વખત કે 3 વખત. પેલા શરૂઆતમાં એક અઠવાડિયામાં 3 વખત કરો, બીજા અઠવાડિયામાં 4 વખત કરો. પછી રોજે રોજ તમે થોડો વર્કઆઉટ કરી શકો. વધારે વર્કઆઉટ કરવાની જરૂર નથી હાઈટ માટે. ઓનલી ફોર 10 મિનિટ આપો. માનો કે 10 મિનિટ તમે સવારમાં વોર્મઅપ કર્યું, 10 મિનિટ રનિંગ કરી, બરાબર, 10 મિનિટ તમે હાઈટનો વર્કઆઉટ કરી શકો છો. અને 10 મિનિટ સ્ટ્રેચિંગ વર્કઆઉટ. 1 કલાકનો દિવસમાં સમય તો તમને ગમે અહીંયા મળી જ જવાનો. અને તમારે જવું છે જગ્યાએ, બરાબર, પોલીસમાં જવું તો 1 મહિનાનો શેડ્યુલ તમે ફોલો કરશો તો તમને 1 કલાકનો સમય તો તમારે કાઢવો જ પડશે રનિંગ માટે. કેમ કે 25 કિલોમીટર રનિંગ કરવાની છે, 5 કિલોમીટર રનિંગ કરવાની છે, 1600 મીટર રનિંગ કરવાની. તો 1 કલાકનો શેડ્યુલ પકડીને જ હાલવાનું છે તમારે. કે 1 કલાક આપણે શરૂઆતમાં તે બધી વસ્તુ કરતા 1 કલાકમાં ફોકસ કરશું. બરાબર, તો એના જ માટે આપણે હાઈટ માટે આજ વાત કરશું કે હાઈટ આપણે હોવી કેટલી જરૂરી છે. તો ભાઈઓને 165 અને બહેનોને 155 આપણે ગણશું. બરાબર, મેલ ફિમેલ ને હાઈટ કેટલી જોવી જરૂરી છે? તો 165 ને 155 જોઈએ. એસટી કેટેગરીને આપણે ઓછી જોઈએ છે, 150 જોઈએ છે. બરાબર, પણ આપણે અત્યારે 2 ઉપર જ ફોકસ કરવાનું છે. આમાં પણ ઓછી હોય તો તમે 2 ઉપર ફોકસ કરશો એટલે હાઈટ તમારી વધી જાય. હાઈટ માટે વર્કઆઉટ આ શેડ્યુલ તમારે ફોલો કરી લેવાનું છે. હાઈટ કેવી રીતના વધારવું છે આપણી યુટ્યુબ ચેનલની અંદર જાજો અને બાકી તમને નીચે મળી જશે હાઈટ માટે વર્કઆઉટ કઈ રીતના કરવો જોઈએ. બરાબર, અને બીજી વસ્તુ, વર્કઆઉટ માટે ડાયટ કઈ કરવી જોઈએ? ડાયટમાં એ જ ફોકસ કરવાનું છે. આલતુ ફાલતુ ચીજ બંધ કરજો, બહારની વસ્તુ ખાવાની નથી. બસ, બાકી ડાયટમાં ફોલો કરવા માટે તો હું તમને એક નીચે પણ શેડ્યુલ આપી દઈશ ડાયટ માટે. બાકી આપણી ટેલિગ્રામ ચેનલ છે, એમાં ડાયટના વિડીયો પણ અપલોડ કરી શકીએ છું. પર્સનલી ડાયટ બનાવેલી છે મસલ રિકવર કરવા માટે, ફેટ લોસ, વેટ લોસ, વેટ ગેઇન, વેટ લોસ માટે. બરાબર, અને મસલ રિકવર કરવા માટે હાઈ ઇન્ટેન્સિવ વર્કઆઉટ કરો છો, એબીસી ટ્રેનિંગ કરી તો મસલ રિકવર કરવા માટે શું કરવું જોઈએ, એનર્જી માટે શું જોઈએ, બધી જ વસ્તુની માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. નીચે લિંક આપેલી છે અને અહીંયા પણ તમને દેખાય છે ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ 31 ટેલિગ્રામમાં સર્ચ મારશો એટલે બધી વસ્તુ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. બરાબર, જો હું આશા કરું છું કે વિડીયો તમને પૂરો સમજાઈ ગયો છે, અને ના સમજાણો હોય તો નીચે કમેન્ટ જરૂર કરી દેજો. હાઈટ માટે જે રહી ગયા છે એ લોકો માટે ખાસ
અને એની માટે ટેબ્લેટ પણ આવે છે. જો એ પણ તમારે લેવી હોય તો જરાક કમેન્ટ જરૂર કરજો. કમેન્ટ ના ઇન્સ્ટાગ્રામમાં પડજો અને નીચે નંબર આપેલો છે ચેનલની અંદર, ડાયરેક્ટ વોટ્સઅપ કરજો. બરાબર. 30 દિવસનું શેડ્યુલ ફોલો કરવામાં આપણે આવી જશે 9મા દિવસમાં. કાલે આવશું આપણે 10મા દિવસમાં. રોજ આપણો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, શેર જરૂર કરજો. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.